કપાસની બજાર વિશે ઘણી બધી માહિતીઓ આવતી રહે છે, પણ ઘણા સમયથી તમે કપાસિયા અને કપાસિયા ખોળ વિશે નથી વાત કરતા, તો એના વિશે જરૂરથી વાત કરો એવી ખેડૂતોની ડિમાન્ડ આવી છે. તો આપણે આ વિડીયોની શરૂઆત કપાસિયા અને કપાસિયા ખોળની બજારથી કરીએ. આવો મિત્રો, તમને જણાવું કે એની અંદર શું ચાલી રહ્યું છે. કપાસિયા અને કપાસિયા ખોળની બજારમાં જાણવાની સૌને ઉત્સુકતા છે, પણ વિડીયોની શરૂઆત આપણે એનાથી કરીએ, પછી તમને આખા અઠવાડિયાનો અહેવાલ આપીશ કે કેટલી આવક થઈ ગઈ, કેટલું બાકી છે, સીસીઆઈ શું કરી રહી છે, બધી જ વાત વિડીયોમાં આવવાની છે. સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ લાઈનોની અંદર કપાસિયાનો ભાવ 830 થી 890 સુધી ચાલે છે. કપાસિયાના ભાવની અંદરની વાત કરીએ તો કોઈ ફેરફારો નથી, વધઘટ લગભગ નથી થતી અને વધઘટ થાય છે એ બહુ સાંકડી છે. અત્યારે નીચામાં 800 થી લઈને ઉપરમાં 900 રૂપિયા સુધીની વચ્ચેની બજાર અથડાયેલી છે. એની વચ્ચે જ લગભગ એકાદ મહિનાથી 1.5 મહિનાથી ભાવ ચાલે છે. બીજી તરફ કપાસિયા ખોળની વાત કરીએ તો 1925 થી 2025ની વચ્ચેનો ભાવ આજે અત્યારે બોલાઈ રહ્યો છે. એમાં પણ લગભગ 50-75 થી વધારે કોઈ ફેરફાર નથી થતા. બંનેમાં 50-75, 25-50 આમ તેમ થયા કરે છે અને બજાર અથડાયેલી છે. ઘણી જ મક્કમ છે એમ કહી શકાય, ઘટે છે એવું નહીં કહેવાય. મુવમેન્ટ બહુ સાંકડી છે, મોટા ફેરફાર નથી. ઉનાળાને લીધે ખોળની ડિમાન્ડ ઘણી જ ઓછી છે અને એકાદ વરસાદ થઈ જાય એ પૂર્વે કદાચ ખોળમાં થોડીક ડિમાન્ડ નીકળે તો ભલે, બાકી ખોળ અત્યારે જે ભાવ છે એની આજુબાજુ અથડાઈ જાય. વરસાદ પછી લીલો ચારો સરળતાથી મળશે એટલે ખોળની ડિમાન્ડ ઘટવાની છે. એટલે હવે એકાદ રાઉન્ડ બાકી રહે છે ગરાકીનો. એમાં જો ગરાકી આવી જાય તો વાંધો નહીં આવે. હું તમને કપાસની બજાર વિશે વાતચીત કરી દઉં, પછી તમને આખા અઠવાડિયાના ગણિત કહું છું. કપાસની બજારમાં કોઈ મોટા ફેરફારો નથી. બજાર ઘણી મક્કમ છે. 20-25 રૂપિયા આમ તેમ થાય છે. 1500 થી લઈ છેક 1880 સુધીનો ભાવ છે અને ક્યારેક 1900ની સપાટી જોવા મળે છે અમુક યાર્ડમાં માલ આવે તો. પણ વાત અહીંયા એ કરું કે ઘણા બધા કિસાન મિત્રોને અત્યારે કપાસનો ભાવ જે છે એની આગાહીઓ પોતાની રીતે 2000, 2100 રૂપિયા, 2200 ને 2500 સુધીની આગાહીઓ ખેડૂતો કરી રહ્યા છે કે અમારે આવો ભાવ જોઈએ છે. મિત્રો, જે આગળ જતા થાય, નવો પાક આવે, વરસાદ ન પડે ત્યારે જે થવું હોય થાય, પણ હું વાત કરી રહ્યો હોઉં છું હંમેશા ટૂંકા ગાળાની. તો હાલ પૂરતી કોઈ શક્યતા નથી. આગળ જતા વરસાદ ઓછો પડે, વાવેતર ઓછા થાય, ત્યારે કપાસની અછત હોય ત્યારે જે ભાવ થવો હોય થાય, પણ 2000 ઉપર હાલ કોઈ શક્યતા નથી. એ પણ બહુ સારો માલ હશે એમાં થશે, કારણ કે હવે કપાસનો માલ જ નથી ખાસ. બહુ જૂજ ખેડૂતો પાસે માલ છે. જે લોકો પાસે છે એ લોકો મક્કમ રહી શકે, કારણ કે કદાચ એ લોકો આર્થિક રીતે સદ્ધર હશે અથવા તો એમની સાચવવાની જે કંઈ તાકાત છે થોડીક વધારે મજબૂત હશે, માનસિક રીતે મનોબળ મજબૂત હશે. આપણને કોઈનો વિરોધ નથી. બધા પોતપોતાની ધારણાઓ રાખી શકે, પોતપોતાના અનુમાનો મૂકી શકે. વાત કરીએ હવે આપણે આખા ભારતની અંદર ગાંસડીઓના હિસાબની. તો અત્યાર સુધી આખા દેશની અંદર કુલ મળીને 305 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી છે. એમાંથી 184 લાખ ગાંસડીનો વપરાશ થયો છે. મિત્રો, નિકાસમાં માત્ર 9 લાખ ગાંસડી થઈ છે. સામાન્ય રીતે નબળામાં નબળી નિકાસ આપણે ત્યાંથી થતી હતી, તો પણ 13 થી 15 લાખ ગાંસડી થતી હતી. આ વર્ષે નિકાસનો આંકડો બહુ જ નીચો છે. એનું કારણ એક જ છે, બ્રાઝિલનો કપાસ સસ્તો છે, ઓસ્ટ્રેલિયાનો કપાસ સસ્તો છે, અમેરિકાનો કપાસ પણ સસ્તો છે. અને આપણે ત્યાં જ્યાં માલ જતા હતા, આપણે જે જગ્યાએ માલ મોકલતા હતા રૂની ગાંસડીના, ત્યાં બધે અત્યારે અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયાના માલ પહોંચી ગયા. એટલે આપણા માલની નિકાસ ત્યાં આગળ ઓછી થઈ ગઈ છે. આ એક બહુ ગંભીર મુદ્દો છે, ખાસ ધ્યાનમાં લેજો. એટલે નિકાસ 9 લાખ ગાંસડી જેટલી નબળી છે. આયાત સૌથી સબળ છે. 43 લાખ ગાંસડીની અત્યાર સુધીમાં આયાત થઈ ગઈ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આયાતો રેકોર્ડ બ્રેક છે અને હજુ પણ જો સરકાર આયાત જકાત ઘટાડી નાખે અથવા તો દૂર કરી નાખે તો આયાત હજી 5-7 લાખ ગાંસડી નવી સિઝન પૂર્વે થઈ શકે છે. આયાત જકાત 11% લાગે છે. એ ઘટાડવા માટે કે દૂર કરવા માટે સરકાર સમક્ષ ટેક્સટાઇલ લોબીએ ભયંકર દબાણ કરેલા છે, પણ સરકાર હજુ ઝૂકી નથી અને ઝૂકશે નહીં એવું અત્યારે બહુ સ્પષ્ટ એટલા માટે લાગે છે કારણ કે નવી વાવેતરનો જે કંઈ સિઝન છે શરૂ થવાની છે. ઉપરાંત સરકારે હવે 15-20 દિવસમાં ટેકાના ભાવની પણ જાહેરાત કરવાની છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં લેજો.
ડ્યુટીને લઈને ઘણી બધી આવી રજૂઆતો આવતી રહેશે, પણ હું માનું છું ત્યાં સુધી સરકાર આ બાબતે ઝૂકે એવી શક્યતા નથી, કારણ કે વાવેતર ઘણું ઘટી જાય અને જો સરકાર ટેક્સટાઇલ લોબીની જ મદદ કરવા ઈચ્છતી હોય તો જ આ પગલું ઉઠાવશે, પણ હાલ પૂરતી શક્યતા હું માનું છું ત્યાં સુધી ઓછી છે. વાત કરીએ આપણે ભારતની જે કપાસની બેલેન્સ શીટ છે, તો ખુલતો સ્ટોક ચાલુ સિઝનમાં 55 લાખ ગાંસડી હતો, 43 લાખ ગાંસડીની આયાત થઈ અને આમ મળીને કુલ આપણી 305 લાખ ગાંસડીની આયાત થઈ, એટલે પુરવઠો જે વાત કરીએ એ 403.25 લાખ ગાંસડીનો હેવી પુરવઠો છે. આમ છતાં કપાસમાં તેજી છે, કારણ કે હાજર માલની અછત છે, કપાસની અછત છે. જે કંઈ સ્ટોક ક્યાં છે એની વાત કરીશ, પણ શું કામ તેજી થઈ છે તો વિદેશી બજાર વધી, એ ઉપરાંત આપણે ત્યાં હાજર માલની અછત છે એની વાત છે. બાકી વપરાશમાં હજી સુધી માત્ર 184 લાખ ગાંસડી આવી છે, નિકાસ 9 લાખ ગાંસડી થઈ છે. આમ ડિમાન્ડ તો હજુ માત્ર 193 લાખ ગાંસડીની થઈ છે, એટલે જબરજસ્ત મોટો સ્ટોક અત્યારે થઈ ગયેલો છે. 210.25 લાખ ગાંસડીનો સ્ટોક અત્યારે પડેલો છે, જે ખરેખર વપરાણો નથી એમ કહી શકાય, માત્ર ગોડાઉનોમાં કે જીનિંગ મિલોમાં કે યાર્ન મિલોમાં પડેલો છે. તો આ 210.25 લાખ ગાંસડીનો સ્ટોક છે, એમાંથી સૌથી વધારે સ્ટોક અત્યારે સ્પિનરો પાસે 98 લાખ ગાંસડીનો થઈ ગયો છે, જ્યારે સીસીઆઈ પાસે 40 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે અને મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેડરો, જીનરો અને આપણે એમસીએક્સ એક્સચેન્જની વાત કરીએ તો ત્યાં 72 થી 72 લાખ ગાંસડીનો સ્ટોક પડેલો છે. મોટાભાગનો સીસીઆઈનો જે કપાસ હતો, ચાલુ વર્ષે સીસીઆઈએ 105 લાખ ગાંસડીની ખરીદી કરી હતી, એમાંથી હવે માત્ર 40 લાખ ગાંસડી બચી છે. મોટાભાગનો જે સીસીઆઈનો માલ છે એ બધો તમને કહું તો સ્પિનરો પાસે જતો રહ્યો છે. સ્પિનરો પાસે લગભગ 3 થી 4 મહિના સુધી ચાલે એટલી રૂની ગાંસડીઓ પડેલી હોવાનો અંદાજ બજારમાંથી મળી રહ્યો છે. મિત્રો, વાત કરીએ કોટન માર્કેટમાં શું ચાલે છે, તો અત્યારે થોડો સુધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રૂ બજારની વાત કરું છું, એ એટલા માટે કે આઈસ ફ્યુચર અમેરિકાના વાયદામાં સુધારો થઈ રહ્યો છે. નીચી આવકો આપણે ત્યાં કપાસની છે, એવી રીતે રૂની આવકો પણ નીચી છે, એટલે અત્યારે સીસીઆઈનો માલ ફટાફટ ખપી રહ્યો છે અને બજારમાં એનું પ્રેશર ઘણું છે, પણ મોટાભાગનો માલ એ યાર્ન મિલોમાં વયો જાય છે. ડિસ્પાઇટ એ નેગેટિવ ઇન્ડિયા બેઝિસ, એટલે આપણે વાત કરીએ તો ભારતની અંદર આયાત જકાત અત્યારે લાગે છે, એટલે આયાત થાય એવી શક્યતા ઓછી છે, જેનાથી ઇમ્પોર્ટ ઓછું છે. પણ સરકાર સમક્ષ જે ડિમાન્ડ થઈ છે એને ધ્યાનમાં લઈએ તો જો 11% જકાત નીકળે તો પણ અત્યારે પડતર લાગે એવી શક્યતા નબળા માલમાં રહેશે, સારા માલ આવે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. નિકાસમાં આપણે હરીફાઈ યુક્તતા બિલકુલ ગુમાવી ચૂક્યા છીએ, એટલે આપણી માલની જે નિકાસ છે એ થવાની શક્યતા નહીવત છે. હું તમને યાર્નના ભાવની વાત કરું તો યાર્નના ભાવ અને યાર્નની ડિમાન્ડ જબરજસ્ત વધી રહી છે. હજી ગઈકાલે જ એક રિપોર્ટ આવ્યો હતો કે યાર્નના ભાવ રેકોર્ડ બ્રેક 300 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયા છે. કપડના ભાવ પણ વધ્યા છે, એવી રીતે રૂની ગાંસડી પણ વધી છે, પણ એનો જોઈએ એટલો લાભ કપાસને ન મળ્યો એવી ખેડૂતોની ફરિયાદ છે કે ખેડૂતોની લાગણી હોય છે. પણ બજાર એની રીતે ચોક્કસપણે ચાલી રહી છે. જે ચેઇન હોય, સપોઝ તમને વાત કરું તો યાર્ન મિલો હોય કે કાપડ મિલ, એના ખર્ચા જુદા હોય, એના માર્કેટિંગ જુદા હોય, એ રીતે એ લોકો ભાવ લેતા હોય. કપાસના ખેડૂતોની પણ સમસ્યા એ હોય છે કે ઉતારાની, તો ઉતારા પ્રમાણે આપણને ભાવ મળતો હોય, પણ હંમેશા એટલી વાત યાદ રાખવી કે આપણે ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન લઈ શકીએ તો જ આપણે નફાકારકતામાં આવીએ, બહુ સ્પષ્ટ છે. યાર્નની ડિમાન્ડ અત્યારે નિકાસના ઓર્ડરને લીધે ઘણી સારી છે. ખાસ કરીને ચીનની અંદર માલ ઘણો ગયો છે. ઊંચી ડિમાન્ડ અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની પણ નિકાસ આંતરરાષ્ટ્રીય બજારમાં સારી છે, એટલે અત્યારે યાર્નની ડિમાન્ડ આપણે ત્યાંથી રહ્યા કરે છે. એકંદરે હાલની વાતાવરણની વાત કરીએ તો ઘણું સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે સારું છે અને હજુ પણ સારું રહેવાની શક્યતા છે. જો સરકાર આયાત જકાત ઘટાડી નાખે તો યાર્ન ઉદ્યોગને અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થશે, પણ ખેડૂતોને નુકસાન થશે. ટેકાના ભાવ કેટલા જાહેર થાય છે એની જાહેરાત વધીને 15 દિવસમાં થાય. આ ચૂંટણીના વાતાવરણમાંથી સરકાર બહાર નીકળી જાય એટલે ચોક્કસપણે જાહેરાત થઈ જશે. મે મહિનામાં ટેકાના ભાવની જાહેરાત દર વર્ષે થઈ જાય છે, આ વર્ષે પણ થઈ જ જવી જોઈએ. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં.